શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો. શિવપુરાણ અને પૌરાણિક કથાઓ અનુસાર આ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી હતી અને સોમવારનું વ્રત રાખ્યું હતું. ભગવાન શિવે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા. ત્યારથી શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ છે. આ મહિનાના બીજા સોમવારે મંદિરોમાં સવારથી જ હર હર મહાદેવના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા અને મહાદેવજીને ફૂલ બેલપત્રથી શણગારવામાં આવે છે. તેમજ પૂજા અર્ચના કરાય છે અને મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે. મહાઆરતી પણ કરવામાં આવે છે. ત્યારે ધોરાજીમાં શ્રાવણ માસના બીજા સોમવારે પંચેશ્વર મહાદેવ મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં ભીડભંજન બિરાજમાન મહાદેવ મંદિર અને પંચેશ્વર મહાદેવ મંદિર કુબેરપુરી મઠ ખાતે આવેલ મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. આજે ધોરાજીમાં બહુ પ્રાચીન મંદિર પંચેશ્વર મહાદેવ અને શનિદેવના મંદિરે શક્તિ ગ્રુપ દ્વારા જે આખા શ્રાવણ મહિનાની અંદર ભક્તિના માધ્યમથી હિન્દુ સમાજની એકતાનું જે કામ કરવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાના સોમવારે અહીં મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મહાઆરતીનો લાભ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. હું મારી જાતને ધન્યતા અનુભવું છું. મારું નામ સોનલબેન બાગાજી. તે આ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર તેજા બાપાની જગ્યામાં સવારથી કીર્તન પૂજા અને મહાભક્તોજનો મંદિરે દર્શન કરવા આવેલ છે અને સાંજે મંડળી અને મહાઆરતીનો લાવો પણ લેવામાં આવેલ છે. અને ત્યાં જુનાગઢ તળેટીમાં મહાશિવરાત્રિમાં 5 દિવસ અન્નક્ષેત્ર પણ ચાલુ રાખવામાં આવે છે. ધોરાજીમાં તેજા બાપાની જગ્યામાં સવારે સાંજે 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે અને 1લી તારીખનો બીજો બુધવારે નેત્રયજ્ઞનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે અને દર પૂનમે કીર્તન સાંજે પણ હોય છે અને તેજા બાપાની જગ્યામાંથી શાંતિરથની પણ સેવા આપવામાં આવેલ છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી.